માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના સ્વાગત ઉદ્બોધન માટે આવો ઉત્સાહ સાથે આમંત્રિત કરીએ। યોજના અંતર્ગત અનેક પરિવારોના સપનાઓ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના સ્વાગત ઉદ્બોધન માટે આવો ઉત્સાહ સાથે આમંત્રિત કરીએ। राज्य सरकार द्वारा રૂપિયા 2,993 કરોડના ખર્ચે કુલ 131,454 આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા રાજ્યના 182 વિધાનસભા મત ક્ષેત્રમાં એક સાથે આવાસોના અર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ વિકસિત ભારત વિકસિત ગુજરાતમાં આપણી સૌની સાથે ઉપસ્થિત વૈશ્વિક નેતા વિકાસ પુરુષ તથા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયા, प्रदेश मंत्री श्रीमती नौकाबेन प्रजापति, पूर्व सांसद श्री हरिभाई चौधरी, श्री दिनेशभाई अनावड़िया, डीसा एपीएमसी ना चेरमेन श्री गोवाभाई रवारी, बनास बैंक ना चेरमेन श्री सौसीभाई चौधरी, डीसा नगरपालिका ना प्रमुख श्रीमती संगीताबेन दवे, चूंटायेला जनप्रतिनिधि संगठन ना पदाधिकारी, मुख्य सचिव श्री राजकुमार जी, सौ अधिकारीगण, विशाल संख्या में उपस्थित सौ कार्यकर्ता भाईओ बहनों, लाभार्थियों, प्रेस मीडिया ना मित्रों, सौने मारा नमस्कार। विश्वना सौथी लोकप्रिय जननायक अने यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी ने प्रेरणाथी आज गुजरातना लाखों परिवारना घरे लापसीना आंधण मूकवानो प्रसंग आव्यो छे। एक साथे एक ज समये 1,32,000 थी वधु आवासोना लोकार्पण અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ 15 દિવસ પહેલા જ 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જ્યો છે। ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રીએ આ નવા ઇતિહાસ થકી ભારતને विश्व प्रतिष्ठा अपावी छे। भव्य राम मंदिर में रामलल्लानी मूर्ति प्रतिष्ठा अवसर पछी प्रथमवार गुजरात में लाखों परिवार ने आवास की भेट आपवा पधारेला आदरणीय श्री नरेंद्रभाई नु समग्र गुजरातनी जनता जनार्दन वती हृदयना उमळकाथी स्वागत करूं छुं। वडाप्रधान श्री रामचंद्रजीनी मूर्तिनी प्राण प्रतिष्ठा ने दीपावलीनी जेवा उमंग अवसर तरीके उजवा करेली अपील ने आवकारता 22મી જાન્યુઆરીએ देशभर में लोकोए दीपमाळा प्रगटावी भगवान रामचंद्रजीनी प्राण प्रतिष्ठा ने दीपोत्सव तरीके मनावी हती। आजे लाखों गरीब मध्यम वर्गीय परिवारों प्रधानमंत्री आवास योजनानो लाभ मेळवी गृह प्रवेशोत्सव नो उत्सव उजवी रह्या छे। मर्यादा पुरुषोत्तम भगवान श्री राम करोड़ों भारतीयों आराध्य देव અને सांस्कृतिक एकतानी धरोहर छे। प्रभु श्री राम दीनबंधु कहेवाय छे અને निर्बल केवल राम एवं तुलसीदासजीए કહ્યું છે। आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाईए राम राज्यनी कल्पनाने वर्तमान युगमां धरातल पर उतारवानी नेम साथे निर्बल केवल राम पण साकार कर्યું છે। તેમણે દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિત સમાજના અંતિમ છોડના દરેકની ચિંતા કરીને તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું સુરાજ્ય સ્થાપવાની નવી શરૂઆત કરી છે। સમાજના છેવાડાના જરૂરિયાત વંચિત પરિવારોને આવાસ અને આરોગ્ય સેવાઓ સુપેરે પહોંચાડવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા એ રામ રાજ્યની ગેરંટી છે। ગરીબ હોય કે તવંગર સૌને પોતાનું ઘર એક સપનું હોય છે।
પોતાના જીવનની બચત મૂડીને ખર્ચીને પણ ઘર લેવાની મનસા સૌ રાખે છે, છતાં એવા લાખો લોકો હોય છે કે જે પોતીકું ઘર લઈ શકતા ન હતા. આપણી ગુર્જર ધરાના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા પરિવારની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે. કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે. ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કંડારેલા ગરીબલક્ષી કાર્યક્રમોના પથ ઉપર આગળ વધી રહ્યા છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી મળીને 13.42 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના 2,993 કરોડ રૂપિયાના લાભ લાખો પરિવારને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ થવાની છે અને વડાપ્રધાન શ્રી તેમની સાથે સંવાદ પણ કરવાના છે. રાજ્યમાં બધા જ 182 વિધાનસભા મતક્ષેત્રમાં આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન મેળવવા લાખો લોકો જોડાયા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેના પરિણામે વિકાસના ફળ છેક છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચ્યા છે. પાછલા દશકામાં સૌને આવાસ, હર ઘર જલ, સૌને વીજળી, રસોઈ માટે ગેસ અને જનધન સહિતના બેંક ખાતાથી નાણાકીય સેવાઓ દરેક લક્ષિત લાભાર્થી પરિવાર વ્યક્તિ સુધી રેકોર્ડ ટાઈમમાં પહોંચી છે. આ બધાને પરિણામે દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. આપણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો અને હવે અમૃત કાળમાં પ્રવેશ્યા છે. 2047માં જ્યારે ભારતની સ્વતંત્રતાની શતાબ્દી બનાવીએ ત્યારે વિકસિત ભારત, ઉન્નત અને વિશ્વગુરુ ભારત બનાવવાની તેમની નેમ છે. આ માટે વડાપ્રધાનશ્રીએ ગરીબ, યુવા, મહિલા શક્તિ અને અન્નદાતાના સશક્તિકરણ પર જોર આપ્યો છે. વિકસિત ભારત 2047 માટે વડાપ્રધાનશ્રી આ જતન સુવિધાઓ, ટેકનોલોજીનો વ્યાપ અને દરેક પ્રાંત પ્રદેશના નાગરિકોને વિકાસની તકો માટે આહવાન કર્યું છે. ગુજરાતમાં આપણે આ આહવાનને ઝીલી લઈને હંમેશની તો સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં હાલ અત્યારે હાજર છે. આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરશે અને તેમને પોતાના ઘરની ચાવી આપશે. રાજ્યમાં આજે આવાસોનું લોકાર્પણ છે, એક ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા છે. સુખી, સમૃદ્ધ આર્થિક ઉન્નતિ અને ઉજ્જવળ ભવિષ્યની હું શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર વિકાસ પુરુષ આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરી અને લાખો પરિવારોને આવાસ છત્રની ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે આપનો પણ અમે આભાર માનીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપને સહૃદય હવે વિનંતી કરીશું કે ગુજરાતભરમાં સુખ સુવિધા સભર આવાસોનું આપ રિમોટ દ્વારા લોકાર્પણ કરશો.